કરવા અમે તૈયાર છીએ, બરાબર? તો પછી સુજલોન ને લાઈટ આપવાનું કરશું. ઘોરાણને એક બાજુ તમે મારવા માટે બધી તૈયારી બતાવો છો, બીજી બાજુ ખેડૂત કઈ રીતે મરે એના માટે તમે પ્રયત્નો કરો છો. તમે એવી વિચારો છો કે રાજસ્થાન, મહારાષ્ટ્રની અંદર જેવી રીતે આપઘાત કરી રહ્યા છે ખેડૂતો, તેવી રીતે અહીં કને આપઘાત કરે? લાખો કરોડોની મિલકત અત્યારે એકદમ બેહાલ પડી છે. કારણ એક જ છે, લાઈટ નથી મળતી. માણસોના અત્યાર સુધી બોરો ફેલ થઈ રહ્યા છે. આશા ઉપર બધાએ બોરો બનાવી રાખ્યા છે, બરાબર? લાઈટ જ નથી મળતી. બીજી બાજુ તમે રેલવેને લાઈટ આપી, એના ઉપરથી શું ઘોરાડ પક્ષી નહીં પતારતા? એને એવું છે કે ખેડૂત જ ખાલી ઘોડાને નડે છે. કાં છે તમે આ લાઈટો બંધ કરાવો. આના પછીનો પ્રોગ્રામ એ છે, આના પછીનો પ્રોગ્રામ એ છે કે લાઈટ અને ટૂંક સમયમાં વિદ્યુત બોર્ડની કચેરીએ તાળા લગાડવા માટેના તમામ પ્રયાસો કરશું અમે. કારણ કે ખેડૂત જ માઈ બાપ છે, ખેડૂત જ અન્નદાતા છે, અને જો ખેડૂતને જ હેરાન કરવામાં આવે તો એ ખરેખર ગેરવ્યાજબી છે, જેને આપ સાહેબ પણ સમજી શકો છો કરીને. પણ એના માટે તમે ટાઈમ આપો, અથવા તો કોઈ પ્રતિનિધિ આવી અને ટાઈમ આપે અમને, તો અમે સહકારની સાથે સહકાર આપવા સાથે છીએ સાહેબ. અમને રોડ રસ્તા બંધ કરવાનો મને પૂછતી અહીંયા કે ધોકો ખાવાનો પણ સાહેબ શોખ નથી. ગરમીમાં બેઠા છીએ, બરોબર? આ કોઈ એવું તો છે નહીં કે મારી સમાજનો કોઈ માણસનો મર્ડર થઈ ગયો, રોડ બંધ કર્યો. આ 5,000 અબડાસાના ખેડૂતોનો મર્ડર થઈ ગયું છે. 5,000 ખેડૂતોનો મર્ડર થઈ ગયું. અને આવનારા દિવસોમાં કદાચ કોઈ આત્મહત્યા કરે ને તો એનો આક્ષેપ સીધો આપ ઉપર. આવી પરિસ્થિતિ નિર્માણ થઈ સાવ શોર્ટમાં હું તમને કહી દઉં. આપણે 1 મહિનાનો સમય આપ્યો, અમે પણ માન્ય રાખ્યો. એનો નિર્ણય આવતો અધિકારી શ્રી એટલો આદેશ આપો કે જે ગેરકાયદેસર એમને ધોરણ નિયમ લાગ્યો એ દરમિયાન જે કનેક્શન આપ્યા છે એ અત્યારે કરી દે. અમે રાહ જોવા તૈયાર. પછી રેલવે હોય કે સુજલોન હોય, ગમે તે. હું પોતે ગોરાનું સૌથી છું સાહેબ, બધું ઓર્ડર દીધા છે. મારી જવાબદારી છે, આપણે જવાબદારી આપે. નથી થયા. 2021 થી 2025 સાહેબ અમારો આંદોલન ત્યાં ડાયવર્ટ નથી. અમે ઘોરાડ સાંભળો, ઘોરાડની ફેવરમાં જશું તો અમે લાઈટો કટ કરશું. પછી રેલવે હશે કે સુજલોન હશે, અમે સુપ્રીમ કોર્ટને ફોલોઅપ કરશું. સુપ્રીમ કોર્ટને ફોલોઅપ કરવાનું કારણ એક જ કે ઘોરાડ પક્ષીને બચાવો, બરાબર? તો અમે એને કટ કરશું, અથવા તો આપ સાહેબ તંત્ર પોતે કટ કરે, અથવા તો ખેડૂતોને લાઈટ આપે. સુપ્રીમ કોર્ટના એક મિનિટ, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સમાં એવું પણ છે, શાંતિ રાખતા ભાઈ. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સમાં એવું પણ છે કે ઘોરાડ પક્ષીને વાયુ ધ્વનિ અને પાણીનું પોલ્યુશન એ નથી, પવન ચક્કીઓ જેટલી નાખેલી છે. વાંધો